ચોક્કસ છેલ્લા 10 થી 12 દિવસથી અમે અહીંયા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ, રાતે મિટિંગ કરી રહ્યા છીએ, પણ લોકોનો પ્રતિસાદ ખૂબ જ સરસ છે. કેમ કે લોકો જ કહી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં જે કોર્પોરેટર હતો એ અમારી પાસે કોઈ આવેલા પણ નથી અને અમને પોતાને ખબર નથી કે કોર્પોરેટર કોણ છે. અમે ફોન કર્યા છે તો પણ એ લોકોએ ઉપાડ્યા નથી અને અમારા કોઈ પણ કામ થયા નથી. એટલે આ વખતે ચોક્કસ, કેમ કે ગયા વર્ષે કદાચ મારી વોર્ડ નંબર 3 ના પરિવારના અને ભલી ભોળી જે જનતા છે એ લોકો એના ભરમાવામાં આવી ગઈ હતી, પણ એને આ લોકો વખતે ચોક્કસ કે છે કે ના, અમે તમારી પેનલને જ આ વખતે જીતાડશું અને 100% જીતાડશું. એટલે લોકોનો પ્રતિસાદ ખૂબ જ સરસ છે. સાથે સાથે ગત જે 5 વર્ષ છે એમાં લોકોના કંઈ પણ કામ નથી થયા. એમાં રોડ રસ્તા હોય, ગટર હોય, અત્યારે જે ડ્રેનેજ છે એ ઉભરાવાના પ્રશ્ન છે, પીવાના પાણી જે છે એ ખૂબ જ ગંદા આવે છે. 10 મિનિટમાંથી 5 મિનિટે ફોર્સથી પાણી નથી આવતું, એટલે કે પીવાના પાણીનો પણ પ્રશ્ન છે. સાથે સાથે તમે જોશો કે બધે કચરાના ઢગલા છે, એટલે સફાઈની પણ એ લોકોની ખૂબ જ કીધું કે અમને સફાઈ કરવા વાળા નથી આવતા. ડોર ટુ ડોર જે ટીપર વેન છે એ લોકો પણ છે, કોઈ દિવસ આવે છે, કોઈ દિવસ નથી આવતા. એટલે બધા જે પ્રશ્ન છે એ કેટલા બધા પ્રશ્ન છે એ અમને એ લોકો અત્યારે પણ કહે છે. સાથે સાથે તમે જોશો કે સિંધી કોલોની, શાસ્ત્રીનગરની વચ્ચે જે રેફ્યુજી કોલોની વચ્ચે જે આ છે અહીંયા રબીશ ઘણો પડ્યો છે, કેમ કે પીડબ્લ્યુડી ના જે ક્વાર્ટર હતા જર્જરિત હતા, એ અહીંયા ન્યુસન્સ થતું હતું એટલે એ લોકોએ પાડી દીધા છે. પણ એનો જે કાટમાળ બધો પડ્યો છે એ એમનેમ છે, ત્યારે અહીંના લોકો પણ ત્રાહિમામ થઈ ગયા છે કે અહીંયા ખૂબ જ ન્યુસન્સ થાય છે. રાત્રે આવારા તત્વો પણ એટલા બધા આવે છે, બધો કચરો પણ નાખી જાય છે, મરેલા ઢોર છે કે કોઈ પ્રાણીઓ છે એવું પણ અત્યારે તમે જુઓ છો કે આજુબાજુના લોકોએ એ પણ વાત કરી. એટલે તાત્કાલિક ધોરણે અમારે વોર્ડ નંબર 3 માં એક જે આ રબીશ જે છે એ તાત્કાલિક ધોરણે ઉપાડવા માટેનો પ્રથમ પ્રાયોરિટી છે. સાથે સાથે જે રાતે સાંજે જોશો કે જે ગાંડી વેલ જે છે એનો પણ પ્રશ્ન છે. એના હિસાબે આખું જે રેલનગર છે કે વોર્ડ નંબર 3 છે એમાં મચ્છરનો ખૂબ જ ઉપદ્રવ છે, એટલે એ મચ્છર મુક્ત કરવાનું છે. સાથે સાથે વોર્ડ નંબર 2 અને 3 ને જોડતો જે એના સાંઢિયો પુલ છે કે જે 6 મહિના પહેલા પૂર્ણ થવાનો હતો એ પણ હજી પૂર્ણ નથી થયો. એના હિસાબે ટ્રાફિકની સમસ્યા પણ બહુ છે. એટલે પ્રાયોરિટીમાં અમારા જે આ 3 પ્રશ્ન છે એ અમે સૌ પ્રથમ લેશું અને લોકોએ અમને ખૂબ જ તે કીધું છે કે આ વખતે 100% આપની પેનલ કે જે 3 ક્રમાંક નંબર ઉપર અતુલભાઈ રાજાણી છે, 5 ઉપર આરતીબેન આસવાણી છે, 6 ઉપર ગાયત્રીબા વાઘેલા અને 9 ઉપર દિનેશભાઈ મકવાણા છે, અને અમે જંગી બહુમતીથી અહીંથી જીતાડીને જ મોકલશું.